देश के प्रधानमंत्री वन नेशन वन इलेक्शन की बात करते हैं, तो हमने भी ये तय कर लिया कि वन नेशन वन आंदोलन गुजरात और मोरबी के किसानों पर लाठियां चलेगी तो उसका रिजल्ट ये होगा कि हरियाणा, उत्तर प्रदेश, इन जगह भी हम थानों को और डीएम और एसएसपी के ऑफिस घेरने का काम करेंगे। अगर वहां पे हमारे ऊपर लाठियां चले तो गुजरात और मोरबी के लोग भी यहाँ पे बैठे हैं। જે ખેડૂતોની પીડા છે, અદાણી અંબાણીની જે વીજ લાઈનોની સામે 3 મહિનાથી આ ખેડૂતો લડી રહ્યા છે, એની બાબતમાં જ અમને નેશનલ લેવલે સપોર્ટ મળે એટલા માટે અહીંયા યુદ્ધવીરસિંહજી ચૌધરી અને રાકેશ ટિકેત, જેને આખા દેશના ખેડૂતો ઓળખે છે, જનતા ઓળખે છે, એ રાકેશ ટિકેતજી પધાર્યા હતા અને આ મંચ ઉપરથી અમને સમર્થન કર્યું છે। અહીંના ખેડૂતોને મારવામાં આવે, પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે તો એ ખેડૂત પરિવાર તરીકે દિલ્હીના ખેડૂતો પણ એનો સામનો કરશે, એમનો પ્રતિકાર કરશે ને અહીંયા એ ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો આપશે। ખેડૂત ક્યારે હિંસાના માર્ગે જાય જ નહીં અને હિંસાની કોઈ વાત જ નથી આમાં। માત્ર ને માત્ર ગાંધીના માર્ગે ખેડૂતો મક્કમતાથી લડી રહ્યા છે અને આવતા દિવસોમાં ચોક્કસ સફળતા મળવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। મોરબીની અંદર ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂત સભાની અંદર રાકેશ ટિકેતનું મોટું નિવેદન સામે આવ્યું। ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો દેશવ્યાપી આંદોલનની ચીમકી છે તે રાકેશ ટિકેતે આપી છે। મોરબીમાં લાઠી ચાલશે તો પોલીસ મથકો બંધ કરાવીશું, મુઝફ્ફરનગરથી પંજાબ હરિયાણા સુધી આંદોલનની ચેતવણી ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે આપી। રાકેશ ટિકેતે સરકાર સામે પણ આક્રમક વલણ અપનાવ્યું। વીજ લાઈન વળતર મુદ્દે ખેડૂતોની લડતને રાકેશ ટિકેતનું સમર્થન મળ્યું। વન નેશન વન ઇલેક્શન તો વન આંદોલન પણ થશે આવી વાત ટિકેતે કરી। મોરબીના ખેડૂત આંદોલનને દેશવ્યાપી બનાવવાની ચીમકી પણ આપવામાં આવી। તો ખેડૂત મહાસભામાં સરકારને રાકેશ ટિકેતે ખુલ્લી ચેતવણી આપી છે। જેતપરના ખેડૂતોના આંદોલનથી રાષ્ટ્રીય રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે। ખેડૂતોના સમર્થનમાં અન્ય રાજ્યો પણ જોડાશે તેવી વાત ટિકેતે કરી। મોરબીમાં ખેડૂતોની મહાસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। ખેડૂત નેતા ટિકેતના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો તો પાટીદાર આગેવાન મનોજ પનારાએ પણ નિવેદન આપ્યું। આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે જ રહેશે, ખેડૂત ક્યારેય ઉગ્ર નહીં બને, દેશના ખેડૂતોને એક મંચ પર લાવવાના સંકેત છે તે મોરબીની આ ખેડૂત મહાસભામાં આપી દેવામાં આવ્યા। વીજ લાઈન વળતર મુદ્દે લડત વધુ ઉગ્ર બનવાના પણ સંકેત છે, ત્યારે મોરબીથી દિલ્હી સુધી હવે આંદોલનની ચર્ચા તેજ થઈ છે। મોરબીના નાના એવા ગામ જેત પરથી જે આંદોલન શરૂ થયું હતું, પહેલું ચરણ ગાંધીનગર સુધી ખેડૂતો પહોંચ્યા, બીજું ચરણ 20 દિવસ સુધી ખેડૂતો ઉપવાસ પર બેઠા અને હવે ત્રીજા ચરણની અંદર દેશવ્યાપી આંદોલનને લઈ જવાના પૂરેપૂરા સંકેતો દેખાઈ રહ્યા છે। કારણ કે ખેડૂત નેતા રાકેશ ટિકેત છે તે ગઈકાલે મોરબીની અંદર આ ખેડૂત મહાસભામાં ઉપસ્થિત રહ્યા। હજારો ખેડૂતોની ઉપસ્થિતિમાં રાકેશ ટિકેતે આંદોલનને દેશવ્યાપી કરવાની ચીમકી છે તે સરકારને આપી દીધી। ખેડૂત મહાસભામાં સરકારને રાકેશ ટિકેતે ખુલ્લી ચેતવણી આપી છે અને જેતપુરના ખેડૂત આંદોલનથી હવે છેક રાષ્ટ્રીય રાજકારણ સુધી ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે અન્ય આગેવાનો પણ આ ખેડૂત મહાસભામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આવો આપણે સાંભળીએ ગઈકાલે મોરબીની અંદર યોજાયેલ ખેડૂત મહાસભામાં રાકેશ ટિકેત સહિત ખેડૂત આગેવાનોએ આંદોલનની ચીમકી આપતા શું કહ્યું। जब देश में करेंसी एक है, गुजरात भी भारत देश का हिस्सा है, देश के प्रधानमंत्री वन नेशन वन इलेक्शन की बात करते हैं, तो हमने भी ये तय कर लिया कि वन नेशन वन आंदोलन देश में अगर गुजरात और मोरबी के किसानों पर लाठियां चलेगी तो उसका रिजल्ट ये होगा कि हरियाणा, उत्तर प्रदेश, इन जगह भी हम थानों को और डीएम और एसएसपी के ऑफिस घेरने का काम करेंगे उसी दिन। यहाँ नहीं आ सकते 1000 किलोमीटर दूर, तो हम अपने थाने में 40 किलोमीटर दूर अपने वहाँ पे बैठ सकते हैं।
अगर वहां पे हमारे ऊपर लाठियां चले तो गुजरात और मोरबी के लोग भी यहाँ पे बैठे हैं। ये इस तरह का मूवमेंट हम शुरू करने जा रहे हैं। આજે મોરબીના જે ખેડૂતોની પીડા છે, અદાણી અંબાણીની જે વીજ લાઈનોની સામે 3 મહિના ત્યાં ખેડૂતો લડી રહ્યા છે, એની બાબતમાં જ અમને નેશનલ લેવલે સપોર્ટ મળે એટલા માટે અહીંયા યુદ્ધવીરસિંહજી ચૌધરી અને રાકેશ ટિકેત, જેને આખા દેશના ખેડૂતો ઓળખે છે, જનતા ઓળખે છે, એ રાકેશ ટિકેતજી પધાર્યા હતા અને આ મંચ ઉપરથી એમને અમને સમર્થન કર્યું છે કે ગુજરાતના ખેડૂતોનું અને સૌરાષ્ટ્રના ખેડૂતોની જે વીજ લાઈનનો પ્રશ્ન છે એ અમે દિલ્હીના મંચ ઉપર લઈ જઈશું અને આખા દેશના ખેડૂતો અમારી સાથે છે અને જ્યારે જરૂર પડશે ત્યારે અમારી સાથે ઊભા રહેશે દેશ આખાના ખેડૂતો, એવી અમને અહીંયા ધારણા આપી છે અને સમર્થન આપ્યું છે. રાકેશ ટિકેતે વાત કરી કે નવી મુવમેન્ટ શરૂ કરવાના છે કે મોરબીમાં કોઈ ખેડૂત ઉપર લાઠી ચાલશે તો પોલીસ મથકો અન્ય રાજ્યોના પણ બંધ થશે અને અન્ય રાજ્યોમાં જો લાઠી ચાલશે તો મોરબીમાં પણ થશે. તો મોરબીના ખેડૂતો આમાં સાથે રહેશે. યસ, જે રીતે રાકેશ ટિકેતજીનું કહેવું છે કે દેશના એક વડાપ્રધાન છે, દેશમાં એક કરન્સી છે, ગુજરાત પણ આ દેશનું જ રાજ્ય છે, તો અહીંના ખેડૂતો ને મારવામાં આવે, પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે તો એ ખેડૂત પરિવાર તરીકે દિલ્હીના ખેડૂતો પણ એનો સામનો કરશે, એમનો પ્રતિકાર કરશે ને અહીંયા એ ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો આપશે. એટલે એક વાત નક્કી છે કે હવે દેશ આખાના ખેડૂતો એક નેજા નીચે એક વાતમાં આવી અને સાથે મળીને પોતાની સમસ્યા સરકાર સામે રજૂ કરશે અને એક થઈને લડશે, એવી વાત એમને અહીંયા કરી છે. શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલે છે, આ પ્રકારનું આયોજન થાય છે. ના, ખેડૂતો ગાંધીને માનનારા છે, સરદારની ગુજરાતની ભૂમિ છે, ગાંધીની ભૂમિ છે, બૌદ્ધ અને મહાવીરને માનનારા, અહિંસાના માર્ગે ચાલનારા ખેડૂતો છે. ખેડૂત ક્યારે હિંસાના માર્ગે જાય જ નહીં અને હિંસાની કોઈ વાત જ નથી આમાં. માત્ર ને માત્ર ગાંધીના માર્ગે ખેડૂતો મક્કમતાથી લડી રહ્યા છે અને આવતા દિવસોમાં ચોક્કસ સફળતા મળવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.